ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. શુભ સવાર બાળ મિત્રો. કેમ છો બધા? મજામાં? નવા વર્ષના તમને સૌને નૂતન વર્ષા અભિનંદન. સાલ મુબારક. बराबर. सो नूतन वर्षा अभिनंदन मतलब जो न्यू ईयर आ रहा है उसकी बहुत बहुत शुभकामनाएं. और साल मुबारक मतलब ये जो नया साल है वो आप सबको मुबारक हो. राइट. सो नवा वर्षना सौ बाल मित्रों ने जय श्री कृष्ण. આજે આપણે ગુજરાતીનો વિષય છે. ગુજરાતીનો વિષય ભણતા પહેલાં દિવાળીની અંદર તમે સૌ બાળ મિત્રોએ ખૂબ મજા કરી હશે, ખૂબ એન્જોય કર્યું હશે, બહુ બધા ફટાકડા ફોડ્યા હશે અને બહુ બધી મીઠાઈ પણ ખાઈ હશે, નવા નવા નાસ્તાઓ ખાયા હશે. પછી ઘણા બધા બાળ મિત્રો પોતપોતાના ગામડે ગયા હશે, કોઈ રાજસ્થાન ગયું હશે, કોઈ પોતપોતાના ગામડે મતલબ ગુજરાતમાં કોઈ નાનું ગામ હોય તો ત્યાં ગયા હશે. સો બાળ મિત્રો, હવે પાછા આવી જવાનો ટાઈમ થઈ ગયો છે, હે ને? હવે કારણ કે હવે ભણવાનું શરૂ થઈ રહ્યું છે. તો સૌ બાળ મિત્રો જ્યાં પણ હોય ત્યાંથી પોતપોતાના ભણવામાં પાછા આવી જાઓ. ગામડેથી તો હું ન કહી શકું ને તમે પાછા આવો, પણ વિડીયો લેક્ચર હવે અટેન્ડ કરવાના શરૂ કરી દો. સો આજથી આપણા વિડીયો લેક્ચર પણ શરૂ થઈ ગયા છે. નવા વર્ષની સાથે નવી શુભકામનાઓ સાથે નવા ભણવાની સાથે તમને આ વર્ષ ખૂબ ખૂબ ફળદાયી નીકળે, ખૂબ શુભ નીકળે તેવી મારી દિલથી તમને બધાને શુભેચ્છા છે. બરાબર. આપણે ગુજરાતીમાં ભણી ગયા છે ક ખ ગ ઘ ચ છ, જ ઝ ટ ઠ ડ ઢ હણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ. સોરી, ય સુધી. રથી આપણે શરૂ કરવાનું છે. બરાબર. હવે આ જે શબ્દો છે એમાં કેટલાક શબ્દો તમારા ઓષ્ટ્ય એટલે કે હોઠના છે, કેટલાક શબ્દો દંત્ય એટલે દાંતના છે, કેટલાક શબ્દો જીભના છે અને કેટલાક મોઢું ખોલીને બોલાય છે. બરાબર. જેમ કે કમાં તમારી જીભ કે દાંત કે હોઠ કશું એકબીજાને અડતું નથી, પછી બોલાય છે ખ. તમે ખ બોલશો તો ગળાનો સ્વરમાંથી અવાજ આવશે, અંદરથી ગળામાંથી. ક ખ ગ ઘ ચ. રાઈટ. ઘ સુધી તમારે અહીંથી અવાજ આવશે. પછી ચ બોલશો ત્યારે તમારા ટીથ થોડા ટચ થાય છે, જીભ ઉપર તાળવાને ટચ થાય છે. બરાબર. તો ચ છ જ ઝ સુધી તમારે એ રીતના શબ્દો બોલાય છે જેમાં જીભ તમારે ઉપર ટચ થાય છે. દેન ટમાં પણ તમારું મોઢું ખુલ્લું રહે છે અને તમારી જે ટંગ છે તે ઉપર ટચ થાય છે. ટ ઠ ડ ઢ હણ ત. હવે ત આવશે, ટથી ઢ સુધી તમારી જીભ ઉપર ટચ થાય છે. જ્યારે હણ આવે છે, અણની ત, તો તમારી જે જીભ છે યાની ટંગ આ ટીથને ટચ થાય છે. રાઈટ. ત થ દ ધ ન પ. ત થ દ ધ 4 લેટર જે થાય એમાં જીભ તમારી ઉપર ટચ થાય છે. પછી આવે છે ત થ દ ધ ન પ. પમાં તમારા જે ટીથ જે લિપ્સ છે એ એકબીજા જોડે અટેચ થાય છે, મતલબ ભેગા થાય છે. પ ફ બ ભ મ. રાઈટ. અહીંયા સુધી તમારા જે લિપ્સ છે એ બંધ થઈ જાય છે. પ ફમાં હવે તમારા જે આ ટીથ છે એ અહીંના હોઠને ટચ થાય છે. બરાબર. પ ફ બ ભ મ. રાઈટ. પછી આવે છે ય. તો યમાં તમારી જે ટંગ છે એ ઉપરના ટીથને અહીંયા ટીથને ટચ થાય છે. ય ર લ વ. રાઈટ. તો એ પાછળના જે બધા લેટર્સ આવે છે એ બધામાં અલગ અલગ સાઉન્ડ નીકળે છે. તો એ પાછળના જે લેટર્સ હવે બાકી રહ્યા છે એ હવે આપણે
ભણવાના છે, રાઈટ. હવે આપણે આજે જોવાનું છે ર. હવે ર આપણે લખતા શીખીશું તો એની માટે તમારે બે હાફ સર્કલનો યુઝ કરવાનો છે. ધીસ વન ઇઝ ધ ફર્સ્ટ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ ધ ધીસ, રાઈટ. તો આ તમારો બનશે ર, બરાબર. ર રથનો ર, રમકડાનો ર, રજઈનો ર, રાઈટ. રથનો ર, રમકડાનો ર, રજઈનો ર, બરાબર. તો આવી રીતના આપણો ર બનશે. ઓકે. હવે આપણે રના જે સ્પેલિંગ્સ છે, રનો સ્પેલિંગ પણ આપણે જોઈ લઈએ, બરાબર. રનો સ્પેલિંગ કેવી રીતના લખાય છે? તો ર માટે આપણે યુઝ થાય છે જનરલી આર એ ર, બરાબર. R-A-R. હવે જુઓ, મેં તમને દિવાળી પહેલાં જ્યારે ગુજરાતીનું સેશન લીધું હતું ત્યારે તમને થોડા સાદા શબ્દો બનાવતા શીખવાડ્યા હતા, બરાબર. સાદા શબ્દો જેમાં કોઈ જ કાનો માત્ર, રસવઈ, દીર્ઘઈ કશું જ ન આવે એવા શબ્દો. તો આજે ર ઉપરથી હું તમને એક શબ્દ શીખવાડીશ. જેમ કે આપણા ચિત્રની અંદર બતાવ્યું છે રથ. એ સાદો શબ્દ થયો એ સાદો શબ્દ થયો. તો રથ. તો રને કોઈ કાનો માત્ર નથી અને થને પણ કોઈ કાનો માત્ર નથી. તો રથ લખાશે ર અને થ. હવે મેં તમને એ પણ જણાવ્યું હતું કે જ્યારે આપણે રથ એવું લખવાનું હોય, કાનો માત્ર ન હોય, તો પાછળનો જે મૂળાક્ષર હોય એનો એક જ લેટર આવે. જેમ કે R-A ર એન્ડ થનો સ્પેલિંગ શું થાય? THA, થ, રાઈટ. તો અહીંયા આપણે યુઝ કરીશું ઓનલી TH, ઓનલી TH, RATH, રથ, રાઈટ. જ્યારે રથ એ શબ્દનું સ્પેલિંગ લખવાનો છે તો RATH, રથ થાય. એન્ડ જ્યારે ઇંગ્લિશમાં એને બોલવાનો હોય તો એને કહેવાય શેરિયોટ, CHARIOT, શેરિયોટ, રાઈટ. શેરિયોટ. તો શેરિયોટ યાની રથ. અને લાઈક તમે સિન્ડ્રેલાની મૂવી જોઈ છે ને, સિન્ડ્રેલાની, કે જેની અંદર સિન્ડ્રેલાને રાજકુમારને મળવા જવું હોય છે ને. શી વોન્ટ્સ ટુ ગો ટુ મીટ પ્રિન્સ એટ ધ પેલેસ. At that time one fairy came and she was doing some magic and she gives the beautiful dress up to the Cinderella, beautiful sandal to her, and give one chariot from the watermelon and 2 horses, right, etc, etc, the angel given to her, right. You know that now, that story. If you don't know that, so you must have to show that story from YouTube. You can see on the YouTube the story of the Cinderella, right. आप लोग सिंड्रेला की जो स्टोरी है वो यूट्यूब पे देख सकते हैं. वहाँ पे आपको दिखाया गया है कि एंजल आती है और उसको ब्यूटीफुल ड्रेसअप देती है, ब्यूटीफुल सैंडल देती है, और एक वाटरमेलन या पम्पकिन जैसा होता है उसमें से बहुत ही सुंदर रथ बना देती है. रथ यानी RATH, रथ, और जिसको इंग्लिश में कहते हैं शैरियट, राइट. और 2 छोटे छोटे माउस होते हैं, उसमें से वो बड़े बड़े उसको हॉर्स बना देती है. और फिर वो सिंड्रेला पैलेस में जाती है, प्रिंस के साथ डांस करती है, और फिर जब वापस आती होती है तो उसका वो सैंडल वहाँ पे छूट जाता है. फिर वापस फर्स्ट टाइम में कुछ नहीं होता. जब सेकंड टाइम वो जाती है तो सेकंड टाइम में क्या होता है, सेकंड टाइम में लेट हो जाता है, तो सेकंड टाइम में उसका सैंडल भी वहाँ पे छूट जाता है. और वो फटाफट वो अपने रथ में बैठ के जब वापस आ रही होती है तो आधे रास्ते में टाइम कंप्लीट होने की वजह से वो जो पम्पकिन में से उस शैरियट यानी कि रथ बना था, वो रथ बीच में ही पम्पकिन बन जाता है ना. तो ये सब चीज़ें होती है. तो आप लोग ज़रूर देखिएगा सिंड्रेला की स्टोरी, जिसमें वो रथ का बहुत ही इम्पोर्टेंस दिखाया गया है और उसके सैंडल का इम्पोर्टेंस दिखाया गया है.
સો રથનો ર, બરાબર. મેં તમને આ સ્ટોરી કેમ કીધી કે એની અંદર જે રથ બતાવ્યો છે એ રથનું ઇમ્પોર્ટન્સ બતાવ્યું છે, એટલા માટે મેં તમને આ સ્ટોરી કીધી, બરાબર. તો તમે બધા જરૂરથી જોજો સિન્ડ્રેલાની સ્ટોરી, બહુ જ મજા આવશે. એન્ડ સ્પેશિયલી ગર્લ્સને બહુ જ મજા આવશે. ऑल गर्ल्स enjoy that story, right, है ना. और हर एक जो गर्ल होती है वो अपने मम्मी पापा के लिए सिंड्रेला ही होती है. सो चलो, तो र कैसे लिखना है हमारी बुक में वो भी मैं आपको दिखा देती हूँ. फाइन स्टूडेंट्स, सो यू हैव टू राइट द डेट ऑन द टॉप ऑफ द पेज. आपको कहाँ डेट लिखनी है? टॉप ऑफ द पेज, यहाँ पे आपको डेट लिखनी है. एंड व्हाट इज टुडेज डेट? टुडेज डेट इज 19th November 20. So this date you have to write here, top of the page. आपको पेज के टॉप पे आज की डेट लिखनी है, राइट. और उसके बाद आपको ये जो लाइंस है उसमें र लिखना स्टार्ट करना है, राइट स्टूडेंट्स. सो कैसे लिखना है आपको? पहले जो ये हाफ सर्कल दिखाया गया है, राइट, यहाँ पे, तो आपको वो सारे डॉट के ऊपर इस तरह से करना है. सॉरी, ठीक है. इस तरह से आपको करना है, सारे डॉट्स को जॉइंट करना है. फिर डॉट्स जॉइंट करके आपको पूरा र बनाना है, ठीक है. और फिर यहाँ पे सब जगह पे र लिखना है, सारे डॉट्स जॉइंट करके, ठीक है स्टूडेंट्स. So you have to write this all complete this all boxes. After that you have to write, you have to start write from this box. ये सारे बॉक्स में आपने कंप्लीट कर लेने के बाद ये वाले बॉक्स में आपको लिखना स्टार्ट करना है, राइट. सो आपको इस तरह से लिखना है. मैं यहाँ पे लिख रही हूँ तो लाइन से बाहर जा रहा है, बट आपको इस तरह से लिखना है कि ये लाइन से बाहर जाना चाहिए नहीं. ये जो लाइन है ना नीचे की, वो लाइन से नीचे नहीं आना चाहिए. देखिए, राइट. एक सेकेंड, चलिए, शायद अब नहीं निकलेगा, ठीक है. आपको इस तरह से लिखना है. और आपको तो ऐसे ही बड़े बड़े बॉक्स आपकी बुक्स में मिलेंगे, तो आपको इस तरह से र लिखना है सारे बॉक्सेस में. सारे बॉक्सेस में क्या करना है? आपको र लिखने हैं. क्या करना है? आपको र लिखने हैं सारे बॉक्सेस में, राइट. कहाँ से लेके आपको कहाँ तक र लिखने हैं? देखिए, ये बॉक्स से लिखना स्टार्ट कर रहा है तो ये बॉक्स तक आपको लिखना है. सारे बॉक्स में क्या लिखना है? र. रमकड़ा नो र, रथ नो र, रजई नो र, रमकड़ा नो र, रथ नो र, रजई नो र, रमकड़ा नो र, रथ नो र, रजाई नो र, राइट. र यहाँ तक आपको लिखना है. और र, व्हाट इज द स्पेलिंग ऑफ र? RA र. व्हाट इज द स्पेलिंग ऑफ र? RA र. यू हैव टू रिमाइंड दैट, ओके. आपको ये सब याद रखना है. रिमेन दैट, हाँ, यू हैव टू रिमेन दैट, डोंट फॉरगेट दैट. नाउ र के बाद क्या आता है? ल, है ना. र के बाद क्या आता है बच्चों? ल आता है. सो अब हम ल देखेंगे. ल से लसन और ल से लविंग, राइट. लसन मीन्स गार्लिक एंड लविंग मीन्स क्लॉव. लसन मीन्स garlic and loving means clove. Fine. GARLIC garlic, CLOVE clove, right? This is la. લસણ નો લ લખવા માટે half circle, sleeping line, then standing line, right? Again ल. Fine.
લસણનો લ લખવા માટે હાફ સર્કલ, સ્લીપિંગ લાઇન, ધેન સ્ટેન્ડિંગ લાઇન. બરાબર, બહુ જ ઇઝી છે લ લખવાનું. આપણે શેપ્સની પ્રેક્ટિસ કરી છે તો બહુ સરસ રીતના તમને બધાને લખતા આવડી જશે લ. બરાબર, શું કરવાનું છે? ફર્સ્ટ હાફ સર્કલ, then sleeping line, then standing line. Right? This is la. La, લસણ નો લ, લ લવિંગ નો લ. બરાબર. ઓકે, સો આપણે લસણનો લ અહીંયાથી લખવાનો શરૂ કરવાનો છે. લસણનો લ લખવા માટે લસણનો લ લખવા માટે આપણે બુક્સની અંદર કેવી રીતના લખવાનું છે? फर्स्ट यू हैव टू राइट द डेट ऑन द टॉप ऑफ द पेज. पेज के सबसे ऊपर आपको डेट लिख देनी है. उसके बाद हम ब्रैकेट में बॉक्सेस में लिखना स्टार्ट करेंगे. सो हम कहाँ से स्टार्ट करेंगे बच्चों? हम स्टार्ट करेंगे यहाँ से. जैसे फर्स्ट बॉक्स में दिखाया गया है. फर्स्ट बॉक्स में कैसे दिखाया गया है? छोटी सी लाइन, फिर उसके बाद हाफ सर्कल, then half circle and sleeping line, then half circle, sleeping line and standing line. ओके, वैसे ही नीचे आपको दिखाया गया है पूरा ल कैसे लिखना है. राइट, कैसे लिखना है वो पूरा ल दिखाया गया है. ठीक है, तो आपको ये सारे डॉट्स के ऊपर लिखने की प्रैक्टिस करनी है. क्या करना है आपको? सारे डॉट्स के ऊपर लिखने की प्रैक्टिस करनी है. आप पूरे डॉट्स को ज्वाइन करेंगे, लिखने की प्रैक्टिस करेंगे तो आपको इजीली ल लिखना आ जाएगा. राइट, आफ्टर दैट यू हैव टू कंप्लीट फ्रॉम दिस. आफ्टर दैट यू हैव टू you have to start from this box, first box, and you have to complete from this box. आपको फर्स्ट बॉक्स से लेके लास्ट बॉक्स तक कंप्लीट करना है. देखो अब हम कैसे करेंगे कंप्लीट. और दूसरी चीज़ आपको क्या करना है? बॉक्स के बाहर जाना चाहिए नहीं. राइट, ल લસણ નો ल શેનો હતો? લવિંગનો લ. ઓકે, મારું જો આ બોક્સની બહાર જઈ રહ્યું છે, તમારા બધાનું બહાર જવું જોઈએ નહીં, કારણ કે મારી પાસે મોબાઈલ છે, તમારા બધા પાસે બુક છે. સો બુકની અંદર બોક્સની બહાર જવું જોઈએ નહીં. એ રીતના લખવાનું છે. ओके, बॉक्स के बाहर जाना चाहिए नहीं. इस तरह से आपको लिखना है. मैं तो सिर्फ दिखाने के लिए आपको लिख रही हूँ. ओके, तो ये हमने लिख लिया ल. अब देखेंगे ल का जो स्पेलिंग है वो हम कैसे करेंगे. ल के स्पेलिंग के लिए हम एल को यूज़ करेंगे. किसको यूज़ करेंगे? एल को. राइट, सो ल एल ए ल, एल ए ल. राइट, एल ए ल. अगेन बोलो, एल ए ल. जैसे यहाँ पे लसण, बराबर क्या लिखा हुआ है? लसण. तो लसण. अब देखो मैंने आपको स का स्पेलिंग नहीं सिखाया है, बट जो स का स्पेलिंग है वो होता है एस ए. सो लसन का जो स्पेलिंग हम बनाएंगे वो कैसे बनेगा? एल ए एस ए एन. एन क्यों? अण के लिए हम एन ए यूज़ करते हैं. राइट, बट अण के पीछे स्टैंडिंग लाइन नहीं है, इसलिए हम सिर्फ एन लिखेंगे. राइट, एल ए एस ए एन, एल ए एस ए एन, लसन. राइट, और अगर उसको इंग्लिश में हमें बताना है तो लसन का जो मीनिंग होता है वो होता है गार्लिक. व्हाट इज़ द मीनिंग ऑफ लसन? गार्लिक. राइट, एंड मुझे पता है आप सबको गार्लिक ब्रेड भी बहुत अच्छी लगती है ना. यस, सो दिस इज लसन. अब आप लोगों को बुक में कैसे लिखना, सो आपको किस तरह से लिखना है वो भी मैं आपको बता देती हूँ. जैसे हम पहले लिखते थे र आर ए र, ल एल ए ल. इस तरह से आपको 5 टाइम्स लिखना है. ठीक है, आपको किस तरह से लिखना है? र
R A R सॉरी L L A L। ठीक है, इस तरह से आपको कितनी टाइम लिखना है? 5 टाइम्स। हाउ मैनी टाइम्स? 5 टाइम्स। यू हैव टू राइट दिस इन योर होमवर्क बुक 5 टाइम्स। ओके, आपको अपनी बुक में 5 टाइम्स लिखना है और इसको आपको याद भी करना है। ठीक है, इसके ऊपर से हम नेक्स्ट जब हमारा पूरे सारे મૂળાક્ષર કમ્પ્લીટ हो जाएंगे, मतलब આપણો જ્યારે આખો પૂરો થઈ જશે ત્યારે ફરીથી નવા શબ્દો, સાદા શબ્દો બનાવવાના આપણે શીખીશું વિથ સ્પેલિંગની સાથે આપણે એ શબ્દો બનાવવાના શીખીશું। બરાબર, તો તમારે બધાએ જ ગુજરાતીના મૂળાક્ષરોને સ્પેલિંગ સાથે યાદ રાખવા બહુ જરૂરી છે। એટલા માટે જ R A R L L A L એ રીતના તમારે લખીને યાદ કરવાનું છે। ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે મળીશું નેક્સ્ટ સેશનમાં। ત્યાં સુધી બધા એન્જોય કરો, મજા કરો, ભણતા રહો, ઘરમાં રહો, સુરક્ષિત રહો। વન્સ અગેન હેપી દિવાળી, હેપી ન્યૂ યર। આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ।